આખો દિવસ ઘરમાં હું એકલી હોય. આપણને એમ થાય કે સાંજે આવશે ને આપણી યારે વાત કરશે, પણ સાંજે આવે ને એટલે તરત બસ મોબાઈલમાં મોબાઈલ 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 બસ. હરામ જો કાંઈ વાત કરે તો બસ આવશે મોબાઈલ, પછી જમશે, સૂઈ જશે, સવારે ઉઠશે અને સીધા કારખાને. આપણી તો કાંઈ જિંદગી છે? રોજ નવા નવા શાક ક્યાંથી કાઢવા મારે. 4 દિવસે બટેટાનું શાક કર્યું તોય શું કે રોજ બટેટાનું? તો શું કરું? કાલે કઠોળ કર્યું હતું, એના આગલે દી રીંગણા બટેટાનું કર્યું હતું, એના આગલે દી પાલકનું કર્યું હતું, અને આ 4 દિવસે બટેટાનું કર્યું ને તોય ન ખાધું ને મોઢું ચડાવીને વીઆઈ ગયા. બોલો. બાજુવાળા મનીષાબેન બિચારા બોલાવતા હતા તો ત્યાં હું ખાલી હજી 10 જ મિનિટ બેઠી હો, 10 જ મિનિટ થઈ હશે ત્યાં તો ઘરે આવી મોઢું ચડાવીને રમઝટ્ટી બોલાવી દીધી. જમવા ગયા હતા ને ત્યાંય બટેટાનું શાક હતું, ત્યાં તો 4 હાથે ખાઈ લીધું. બોલો, કાંઈ ન કીધું. અને અહીંયા ઘરે બટેટાનું શાક બનાવતા મને ન ભાવે બટેટાનું. બાજુવાળા મનીષાબેન કે મારા ભાઈ તો બહુ હોજા છે. આ મેં કીધું 2 દી રહ્યો તો ખબર પડે. દૂરથી તો ડુંગર રળિયામણા જ લાગે બધાયને. પાછા કે અમે તો કોઈ દિવસ મારા ભાઈનો અવાજ જ નથી સાંભળ્યો. ક્યાંથી સાંભળ્યો હોય? અમે નથી સાંભળ્યો. આવે એટલે બસ મોબાઈલ.